જિલ્લાના પ્રાંતિજના કતપુર ખાતે 14 વર્ષની બાળકીને ઝેરી જનાવર કરડતા સારવાર હેઠળ ખસેડવામાં આવી છે. લીમડા ખાતે ધોરણ 8માં અભ્યાસ કરતી બાળકી સજનાબેન રણજીતસિંહ દેવીપૂજક કે જે રાત્રિના ઘર આગળ ઉસળીમાં પાણી પીવા ગઈ તે દરમિયાન ઝેરી જનાવર કરડ્યું હતું. ઝેરી જનાવર કરડતા બાળકીને પહેલા પ્રાંતિજ સિવિલ ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવી હતી. પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના કતપુર ખાતે 14 વર્ષની બાળકીને ઝેરી જનાવર કરડતા સારવાર હેઠળ ખસેડવામાં આવી છે. લીમડા ખાતે ધોરણ 8માં અભ્યાસ કરતી બાળકી સજનાબેન રણજીતસિંહ દેવીપૂજક કે જે રાત્રિના ઘર આગળ ઉસળીમાં પાણી પીવા ગઈ તે દરમિયાન ઝેરી જનાવર કરડ્યું હતું. ઝેરી જનાવર કરડતા બાળકીને પહેલા પ્રાંતિજ સિવિલ ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવી હતી. પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે.